હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ક્રેશ કોર્સની અંદર લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા ચેપ્ટર નંબર 12 એટમની, અને હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ન્યુક્લિયસ, તમારા 12મા ધોરણનું ચેપ્ટર નંબર 13. એની અંદર શરૂઆતની અંદર બેઝિક અમુક થિયરમ છે એની ચર્ચા છે આપણે ખાસ આજે કરી લેવાની છે. હવે એટમ વિશેની એટલી વસ્તુ તો આપણને ખબર પડી ગઈ છે કે એટમની સાઇઝ શું છે, આપણને કેવી રીતે ખબર પડી કે ધન વીજભાર છે એ કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થયેલો હશે અને ઋણ વીજભાર એની આસપાસ કેવા પ્રકારની ગતિ કરે છે, એ બધી વસ્તુ આપણે એટમમાં ક્લિયર કરી. હવે જે ચર્ચા કરવાની છે એ છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસની અંદર શું છે ભાઈ, આપણને એક વસ્તુ તો ખબર છે, અત્યાર સુધી આપણને એટલી ખબર છે કે ભાઈ દ્રવ્યનો મૂળભૂત કણ છે એ આપણે પહેલા એમ કહેતા પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પણ હવે 12મા ધોરણના આ લેવલ ઉપર પહોંચ્યા બાદ આપણને એટલી વસ્તુ ક્લિયર છે કે કોઈ પણ દ્રવ્યનો મૂળભૂત કણ છે એ પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન નથી. કોણ છે ભાઈ? ઇલેક્ટ્રોન અને ક્વાર્ટઝ. કોણ છે મૂળભૂત કણ? તો કે ઇલેક્ટ્રોન અને ક્વાર્ટઝ. ક્વાર્ટઝ તો વિચાર. હવે જે ન્યુક્લિયસ છે, જે આપણા પરમાણુનું કેન્દ્ર છે, એની અંદર ખૂબ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવેલી છે. સૌથી પહેલા તો આપણે એમ કહીએ છીએ કે એટમ કરતા ન્યુક્લિયસની સાઇઝ ઘણી બધી નાની છે, 1 લાખ ગણી નાની છે, એમ કે 10 લાખ ગણી નાની છે, એમ કે તોય ચાલે ઇન ધ પોઈન્ટ સેન્સ. પણ કેટલી નાની છે ન્યુક્લિયસનું, કોઈ એક પરમાણુના એક ન્યુક્લિયસનું દળ જાણવું હોય તો, એનું વજન જાણવું હોય તો અત્યારે આપણા માટે ઈઝી છે. આપણે પરમાણુ ક્રમાંક જાણતા હોય તો એના આધારે નંબર ઓફ પ્રોટોન્સ, નંબર ઓફ ન્યુટ્રોન્સ આપણે ગણી શકીએ. પણ આ જે ન્યુક્લિયસ છે એ ન્યુક્લિયસના કેન્દ્રમાં રહેલું દળ જાણવા માટેની ઈ દળ છે એ કઈ કોઈ અમુક કિલોગ્રામમાં નથી, બરોબર? આ કઈ રીંગણા બટેટા નથી કે ભાઈ કાર્બન છે એના ન્યુક્લિયસનું દળ એટલા કિલો, કેજીમાં કહી શકાશે. પણ ઈ કેજી સાઇઝ છે એ ખૂબ જ સૂક્ષ્મ છે, ખૂબ જ નાની છે. એટલા માટે આપણે ન્યુક્લિયસનું દળ છે એ C12 ના કાર્બન 12 ની સાપેક્ષે ગણીએ છીએ, જેને આપણે એના દળના 12મા ભાગ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. મતલબ કે કાર્બન 12 પરમાણુનું દળનો 12મો ભાગ એને આપણે 1 યુનિટ માસ કહીએ છીએ. એટલે આપણે અહીંયા ખાસ યાદ રાખવાનું છે ભાઈ, એકમોની ફેરબદલીમાં ખાસ યાદ રાખવાનું છે, આપણે અહીંયા દળ છે એ એટોમિક માસ યુનિટમાં લેશું, જેને આપણે શું કહીશું? AMU. તો 1 AMU એટલે શું થશે? 1 એટોમિક માસ યુનિટ ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે? તો કે C12 નો 12મો ભાગ, જે થાય છે 1.6605. તો વિચાર કરો પછી 10 to the minus 27 kg. મતલબ 1 એટોમિક માસ યુનિટ બરાબર કેટલા કેજી થાય, બરોબર? તો આ તમારે ખાસ છે ને ભાઈ, ઈ યુનિટ એટોમિક માસ યુનિટમાંથી કેજીમાં, કેજીમાંથી એટોમિક માસ યુનિટની અંદર ફેરવવામાં ખાસ કામ લાગશે. એટલે 1 એટોમિક માસ યુનિટ ઇઝ ઇક્વલ ટુ 1.6605 into 10 to the minus 27 kg થશે. હવે આવી જ રીતે દરેક પરમાણુ જે છે અથવા તો દરેક તત્વ છે ભાઈ, એની કંઈક અમુક સંસ્થાનિકો મળતા હતા. હવે સંસ્થાનિકો કોને કહેવાય છે? તમે કેમિસ્ટ્રીની અંદર ખૂબ સારી રીતે ભણી ગયા છો, બરોબર? જે રાસાયણિક દ્રષ્ટિએ સરખા હોય પણ ભૌતિક દ્રષ્ટિએ સરખા નથી, એને પણ આપણે સંસ્થાનિક કહીએ છીએ. એની અંદર આઇસોમર, આઇસોટોપ, આઇસોબાર એવા ઘણા બધા પ્રકાર પાડ્યા છે. તો એવા તત્વોનું આપણે દળ, ન્યુક્લિયસનું દળ શોધવું હોય તો કે એની સરેરાશ લઈ લો. હાઇડ્રોજન છે એના 3 સમસ્થાનિકો કે નહીં? હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો છે તો ત્રણેયના ન્યુક્લિયસના દળ લ્યો અને એની સરેરાશ લઈ લો, એટલે એનું હાઇડ્રોજનનું સરેરાશ ન્યુક્લિયસ દળ મળે. તો આપણે ખાસ યાદ રાખશું, જેના ઘણા બધા સમસ્થાનિકો મળતા છે એના દળો નહીં લઈ લેવાની, એવરેજ સરેરાશ લઈ લેવાની, જે આપણને એના એક ન્યુક્લિયસની દળનું મૂલ્ય આપે છે. એની પછી આપણે જોઈએ કે પ્રોટોનનું દળ કેટલું થતું હશે, ન્યુટ્રોનનું દળ કેટલું થતું હશે. જો ભાઈ સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે ન્યુક્લિયસ છે ને એ એટલો બધો ભારે છે વજનની દ્રષ્ટિએ. તો વજનની દ્રષ્ટિએ જોઈએ એટલો બધો, કેમ કે ઇલેક્ટ્રોનનું દળ તો ખૂબ જ હલકું છે, ઇલેક્ટ્રોન છે એ ખૂબ હલકા છે.
તો સ્વાભાવિક છે પ્રોટોન ન્યુટ્રોનના દળ ખૂબ ઘણા બધા વધારે છે, પણ એને એટોમિક માસ યુનિટની અંદર યાદ રાખવાની ખૂબ મહત્વની વસ્તુ છે. તો માસ ઓફ પ્રોટોન કેટલો થશે? તો કે ભાઈ માસ ઓફ પ્રોટોન થશે તમારે 1.000727 યુનિટ. આ એટોમિક માસ યુનિટ માં છે. એને આપણે 1.64 * 10 ની 5 કરી નાખો, સોરી 0.5 * 10 ની -27 કરી નાખો એટલે તમને મળી જશે માસ ઓફ પ્રોટોન. એવી જ રીતે માસ ઓફ ઇલેક્ટ્રોન સોરી માસ ઓફ ન્યુટ્રોન કેટલું છે? તો કે માસ ઓફ ન્યુટ્રોન છે ઈ છે 1.00886 અને એવી જ રીતે માસ ઓફ ઇલેક્ટ્રોન છે ઈ છે 0.0055 યુનિટ. જો ભાઈ ઘણી બધી જગ્યાએ અમુક પ્રેક્ટિકલ વેલ્યુમાં લેવામાં થોડી ઘણી ઉપર નીચેની મિસ્ટેક્સ હોય છે, પણ જો કોઈ એક વસ્તુને પકડીને ચાલશો, જો માસ ઓફ પ્રોટોન આ લીધું તો માસ ઓફ ન્યુટ્રોન યાદ કરે, માસ ઓફ ઇલેક્ટ્રોન યાદ કરે, તો તમારી કેલ્ક્યુલેશનની અંદર વધારે વેરિએશન આવશે નહીં. એટલે મિનિમમ ઓછા વેરિએશન માટે આપણે કોઈ એક જ પર્ટિક્યુલર બંચ ઓફ વેલ્યુને યાદ રાખી લઈએ, જે આ છે. બરોબર? તો માસ ઓફ ઇલેક્ટ્રોન, માસ ઓફ ન્યુટ્રોન બધાના દળો છે, આપણે આ રીતે ખબર પડી છે. તો આ મૂલ્યના હાઇડ્રોજન પરમાણુનું દળ એટલું થશે, એમાંથી ઇલેક્ટ્રોનનું દળ n બરાબર એટલાને બાદ કરવામાં આવે તો કુલ મૂલ્ય જેટલું મળે છે. તો હાઇડ્રોજનના બીજા બે સંસ્થાનો ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો હવે ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ જે છે એમાંથી ટ્રિટિયમ છે એ કુદરતી રીતે મળતું નથી, કોઈ પ્રયોગો દ્વારા ઉત્પન્ન થાય છે અથવા તો કોઈ પ્રાયોગિક નિશ્ચિત પદ્ધતિની મદદથી એને મેળવવામાં આવે છે. પણ એનો મતલબ એમ નથી કે એનું સંસ્થાનિક છે નહીં. એમ હાઇડ્રોજનના કુલ 3 સંસ્થાનિક. તો હવે આવા કોઈ ન્યુક્લિયસ, માનો હાઇડ્રોજનનું દળ જોતું હોય તો ન્યુક્લિયસનું દળ તો શું કરવાનું? હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ ત્રણેના દળની સરેરાશ લઈ લો એટલે એ તમારા એવરેજ હાઇડ્રોજનની ન્યુક્લિયસ દળ મળે. બરાબર? તો આ વસ્તુ તો તમે કેમિસ્ટ્રીની અંદર ભણી રહ્યા છો. Z બરાબર પરમાણુ ક્રમાંક, n ને નંબર ઓફ ન્યુટ્રોન કહેશું, એ છે પરમાણુ ક્રમાંક નથી, પરમાણુ ભાર છે. પરમાણુ ભાર બરાબર શું થશે? Z + n. કેમ કે હવે અહીંયા ખાસ યાદ રાખજો, આપણે એક નંબર જ આપી દઈએ કે Z number of proton. Z number of proton આવી જશે અને Z number of electron આવી જશે. તો કે ભાઈ number of neutron કેથી કાઢવા? તો કે number of neutron પરમાણુ દળાંક A - Z. પરમાણુ ભાર A માઈનસ પરમાણુ ક્રમાંક, મતલબ કે તમે A - number of proton કરશો તો તમને વાહક વધશે, શું વધશે? નંબર ઓફ ન્યુટ્રોન્સ, ન્યુટ્રોનની સંખ્યા. હવે એક પ્રશ્ન ખૂબ મોટો થતો થાય. આપણે એમ કીધું કે ધન વીજભાર છે એ આખો ન્યુક્લિયસમાં કેન્દ્રિત થયેલો છે, પણ જો ભાઈ વિદ્યુત ભાર આવ્યો એટલે પ્રશ્ન એક સ્વાભાવિક ઉત્પન્ન થાય કે સમાન વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષણ લાગે અને અસમાન વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ લાગે. તો આપણે એમ કહીએ છીએ કે ન્યુક્લિયસની સાઇઝ ખૂબ જ નાની છે. ન્યુક્લિયસ 10⁻15 મીટરના ક્રમનું છે, 10⁻15 મીટરના ક્રમ જેટલું સૂક્ષ્મ છે, જ્યારે એટમની સાઇઝ આપણે એપ્રોક્સિમેટલી 10⁻10 લઈએ છીએ. બરોબર? એ એંગસ્ટ્રોમના ક્રમમાં લઈએ છીએ. તો ન્યુક્લિયસ એના કરતાં નાનું છે. તો એનો મતલબ એમ થાય કે ન્યુક્લિયસની અંદર રહેલા પ્રોટોન છે, ન્યુટ્રોન તો ચલો વિદ્યુતભાર વિહીન છે, તટસ્થ છે, એટલે એને આપણે લેવા દેવા છે, એમાંય બળ ઉત્પન્ન થાય, પણ એની ચર્ચા પછી કરીએ. તો પ્રોટોન ધન વીજભાર છે, તો એ બધા કેમ એટલા બધા નજીક રહી શકતા છે? પ્રશ્ન ઉભો થાય ને, કેમ કે પ્રોટોન તો ધન વીજભાર છે, એ બે એકબીજાની મહત્તમ નજીક આવી જ નથી શકવાના, એકબીજાને અડે નથી શકતા, મતલબ એકબીજાની વચ્ચે અપાકર્ષણ ઉત્પન્ન થાય એટલે એકબીજાને દૂર જ ધકેલ છે. તો છતાંય ન્યુક્લિયસની સાઇઝ એટલી બધી સૂક્ષ્મ કેવું કામ છે? તો કે ભાઈ ત્યાં લાગતું વિશિષ્ટ પ્રકારનું ન્યુક્લિયર બળ ઈ આ કુલંબીય બળ અને ગુરુત્વાકર્ષી બળ કરતા વધારે છે. મતલબ ન્યુક્લિયર બળ છે એ ખૂબ જ પ્રબળ આકર્ષણ બળ છે, જે લાગતા કુલંબીય અપાકર્ષણ બળ અને લાગતા અપાકર્ષીય ગુરુત્વાકર્ષી બળ કરતા પણ વધારે સ્ટ્રોંગ છે. સૌથી નબળું કયું છે? ગુરુત્વાકર્ષણ બળ છે.
પછી એનાથી વધારે સારું કોણ છે? કુલમ્બ નિયમ છે. પણ એનાથી વધારે સ્ટ્રોંગ બળ છે એ કયું છે? ન્યુક્લિયર બળ છે. કે જેના ન્યુક્લિયસ કોઈ પણ પરમાણુના કેન્દ્રની અંદર એના પ્રોટોન પ્રોટોન ન્યુટ્રોન ન્યુટ્રોન કે પ્રોટોન પ્રોટોન કે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે લાગતું કુલંબીય કે ગુરુત્વાકર્ષણ બળ કરતાં પણ વધારે સ્ટ્રોંગ છે. એટલા માટે ન્યુક્લિયસ છે એ ખૂબ જ સંકોડાઈને રહી શકે છે. તો તેમ કહેવાય કે ન્યુક્લિયસ છે એ એકદમ આમ એમ કહેવાય ખૂબ જ ઓછી સાઇઝમાં છે, ખૂબ જ ઓછો પરિમાણ રોકે છે. તો ન્યુક્લિયસનું પરિમાણ આપણે જાણી લઈએ. એમ જણાવ્યું કે તરંગ એ ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા r બરાબર r0 * a ની 1/3 ઘાત. કોઈ પણ ન્યુક્લિયસની ત્રિજ્યા r = r0 a ની 1/3 ઘાત. તો અને r0 જે છે એ શું છે? અચળાંક છે. r0 નું મૂલ્ય છે 1.2 × 10⁻15 મીટર. તો આનો મતલબ એમ થાય કે r proportional to a ની 1/3. તો આનો મતલબ એમ તમે સમજી ગયા કે ન્યુક્લિયસની ત્રિજ્યા છે એ લગભગ બરાબર કેવી રહેશે? ત્રિજ્યા છે એ લગભગ બરાબર કેવી રહેશે? લગભગ બરાબર અચળ રહેશે. જો ત્રિજ્યા અચળ રહેતી હોય અને દળ અચળ રહેતું હોય તો લગભગ બરાબર દરેક ન્યુક્લિયસની ઘનતા ρ જે છે એ છે કેવી રહેશે? અચળ રહેશે એમ કહેવાય છે. ખાસ યાદ રાખવાનું છે ન્યુક્લિયર ઘનતા લગભગ બરાબર દરેક પરમાણુની કેવી રહેશે? અચળ રહેશે. કેમ કે ભાઈ ઓબ્વિયસ વાત છે કે જેમ પરમાણુ ક્રમાંક વધશે એમ નંબર ઓફ પ્રોટોન્સ વધશે, એમ નંબર ઓફ ન્યુટ્રોન્સ વધશે. તો નંબર ઓફ પ્રોટોન ન્યુટ્રોન વધશે તો એને અકોર્ડિંગ રેડિયસ એ વધશે. તો રેડિયસ વધશે તો સ્વાભાવિક છે કે કદ વધ્યું કહેવાય. તો દળ એ વધ્યું છે ને કદ એ વધ્યું છે, જે લગભગ બરાબર કેવા સરખા ક્રમમાં વધતા ઘટતા આવે છે. તો સરખા ક્રમમાં વધતા ઘટતા એકમાં વધારો થાય એટલે એકમાં ઘટાડો થતો. તો સરવાળે એની ઘનતા છે એ કેવી રહેશે? અચળ રહેશે. કેમ કે ρ = m/v. તો લગભગ બરાબર દરેક ન્યુક્લિયસની ઘનતા છે એ કેવી છે? અચળ છે એમ કહેવાય છે. પછી દળ ઊર્જા અને ન્યુક્લિયર બંધન ઊર્જા. હવે દળ ઊર્જા આઇન્સ્ટાઈને આપેલી એનું માસ્ટર ઇક્વેશન. આઇન્સ્ટાઈને શું કીધું હતું કે કુદરતી રીતે મળતી ઊર્જાના માત્ર બે સ્ત્રોત છે. કયા કયા સ્ત્રોત છે? એક તો છે દ્રવ્ય અને બીજું છે વિકિરણ. હવે વિકિરણ કેમ છે એની ચર્ચા આપણે 11મા ચેપ્ટરની અંદર કરી હતી. તો કોઈ દ્રવ્ય છે ઈ ઊર્જા ધરાવે છે એમ કેમ કહી શકે છે? કે ભાઈ જ્યારે કોઈ દ્રવ્યનું દહન કરવામાં આવે છે કે કોઈ દ્રવ્ય ઉપર જ્યારે બહારથી કોઈ કાર્ય કરવામાં આવે છે અથવા તો કોઈ આંતરક્રિયા થાય છે દ્રવ્યની અંદર, ત્યારે દ્રવ્યનો અમુક ભાગ છે એ લેસ મળે છે. તો જે આ લેસ મળતો ભાગ છે એ શેમાં કન્વર્ટ થયો? આ લેસ મળતો ભાગ છે એ ઊર્જામાં કન્વર્ટ થયો એમ કહે છે. અને એના આધારે આઇન્સ્ટાઈનનો માસ્ટર ઇક્વેશન જે આપણે બધા જાણીએ છીએ E = mc². બટ આની અંદર એક ખૂબ જ મોટી જબર ભૂલ હતી જે હતી ડેલ્ટા mc². હવે આ ડેલ્ટા mc² ની સ્ટોરી શું છે એની ચર્ચા છે એ મેં રેગ્યુલર ક્લાસની અંદર કરી ચૂક્યો છું કે ખરેખર દરેક દ્રવ્યમાન જો વપરાય, જેટલું દ્રવ્યમાન વપરાશે પ્રક્રિયા દરમિયાન, જેટલું દ્રવ્યમાન વપરાશે એટલાની જ ઊર્જામાં કન્વર્ટ થશે. તમે 1 કિલો લાકડું લઈને બાળો છો તો અહીંયા 1 કિલો ગુણ્યા 3 × 10⁸ જૂલ જેટલી ઊર્જા તમને મળે, જે ખરેખર મળતી નથી. આપણને ખબર છે 1 કિલો લાકડા બાળો કે 3 × 10⁸ જૂલ ઊર્જા એટલે કેટલી મોટી ઊર્જા થઈ ગઈ કહેવાય. એટલી બધી મિલિયન ઊર્જા, એટલી બધી મિલિયન જૂલ ઊર્જા આપણને નથી મળતી. તો આનો મતલબ એમ થાય કે એ તમે લાકડું બાળ્યું છે તો એમાં કાંઈક એનો કોલસો બનશે, કાંઈક એની રાખ બનશે, કાંઈક એના અમુક વાયુઓ છૂટા પડે અને વાતાવરણમાં વ્યા જશે. તો એ બધી વસ્તુને ગણતા એ બધી વસ્તુનો દળ તમે લઈ લો અને 1 કિલો લાકડામાંથી બધી વસ્તુના દળને તમે બાદ કરો તો વાહે જેટલા દળનો તફાવત આવે છે ને એ તફાવત જેટલા દળનું જ ઊર્જામાં રૂપાંતર થયું છે એમ કહેવાય છે. એટલા માટે જ આપણા માટે મેટર કરે છે ડેલ્ટા એમ. હવે ડેલ્ટા એમ શું છે? પ્રક્રિયા દરમિયાન વપરાયેલું દળ. બરોબર. તો
E બરાબર mc² ની અંદર જે આપણે મહત્વની વસ્તુ યાદ રાખવાની છે E બરાબર ડેલ્ટા mc². ન્યુક્લિયર બંધન ઊર્જા. હવે આમ આપણે જાણ્યું કે ઓક્સિજન 8O16 માં ન્યુક્લિયસનું દળ તેના ઘટકોના કુલ દળ કરતાં એટલું ઓછું આવે છે. હવે આવું શું કામ થાય? તમે જુઓ, ન્યુક્લિયસ છે આ એક ઓક્સિજનનો અણુ લઈ લીધો આપણે, બરોબર ને? તો ઓક્સિજનની અંદર તમને ખબર છે કે નંબર ઓફ પ્રોટોન કેટલા છે? 8 છે. નંબર ઓફ ન્યુટ્રોન કેટલા છે? 8 છે. તો આ બંનેનો સરવાળો કરો તો તમને આને ગુણ્યા માસ ઓફ પ્રોટોન કરી નાખો અને આને ગુણ્યા માસ ઓફ ન્યુટ્રોન કરી નાખો તો આ બેનો જેટલો સરવાળો આવશે એના કરતા જ્યારે સ્પેક્ટ્રા દ્વારા માપવામાં આવતું દળ છે એ બંને દળમાં કંઈક આટલો તફાવત કે જેટલો ડેલ્ટા એમ નો ડિફરન્સ આવે છે. મતલબ કે એના ઘટક કણોના સરવાળાથી મળતું દળ અને પ્રાયોગિક રીતે માપેલા દળ બંનેમાં એટલા 0.13691 માસ યુનિટ જેટલો ડિફરન્સ આવે છે. તો આ જે માસ ડિફરન્સ આવે છે એ શેના કારણે છે? તો જે આ માસ એનર્જી છે, જે આ માસ એટલો ગાયબ થયેલો માસ છે, કેમ કે ખરેખર એટલું હોવું જોઈએ એની બદલે એટલું ઓછું મળે છે, તો એનો મતલબ એમ થાય કે આટલું દળ છે એ શેમાં રૂપાંતર થઈ ગયું છે? ઉર્જામાં રૂપાંતર થઈ ગયું છે. પણ એ ઉર્જા કેવા સ્વરૂપની ઉર્જા થઈ કહેવાય? તો કે ભાઈ એ ઉર્જા છે એ ન્યુક્લિયસની બંધન ઉર્જામાં સ્ટોર થઈ ગઈ છે. મતલબ કે પ્રોટોન પ્રોટોન ન્યુટ્રોન ન્યુટ્રોન પ્રોટોન ન્યુટ્રોનને નજીક લાવી અને ન્યુક્લિયસ બનાવવામાં એટલા દળને અકોર્ડિંગ E બરાબર ડેલ્ટા mc² કરો તો આટલા જૂલ ઉર્જા જે છે E ન્યુટ્રોન પ્રોટોન 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 ને ન્યુટ્રોન ન્યુટ્રોનને ભેગા કરવામાં આવી છે. બરોબર છે? તો ખાસ જે દળ ક્ષતિ શબ્દ સમજવો જોઈએ. તો દળ ક્ષતિ મતલબ શું થશે? કે દળ ક્ષતિ મતલબ કે એના ઘટક કણોના કારણે મળતું કુલ દળ અને પ્રાયોગિક દળ બંનેના તફાવતને એની દળ ક્ષતિ કહેવામાં આવે છે. અને આ દળ ક્ષતિ છે એ દરેક ન્યુક્લિયસ દીઠ કંઈક અલગ અલગ હોય છે, જેને પ્રાયોગિકલી ચેક કરી શકાય છે. તો દળ ક્ષતિના આધારે દળ ક્ષતિ કેમ ખબર પડશે? તો કે દળ ક્ષતિ ખબર પાડવા માટે ડેલ્ટા બરાબર ZMP પ્લસ A માઈનસ Z ઇન્ટુ માસ ઓફ ન્યુટ્રોન, એટલે આ શું NP થયા કહેવાય ને, નંબર ઓફ પ્રોટોન ગુણ્યા માસ ઓફ નંબર ઓફ ન્યુટ્રોન ગુણ્યા માસ ઓફ ન્યુટ્રોન માઈનસ M, તો તમને મળશે શું મળશે? ડેલ્ટા M દળ તફાવત મળશે. હવે આ જે દળ તફાવત છે એના આધારે તમને જે ઊર્જા મળે છે એ ઊર્જાને આપણે હવે નામ આપી દઈએ છીએ EB, ન્યુક્લિયર બંધન ઊર્જા. તો એ ન્યુક્લિયર બંધન ઊર્જા જે EB મળે છે એ EB થાય છે ડેલ્ટા mc², જેમાં ડેલ્ટા M ને આપણે શું કહીએ છીએ? એની દળ ક્ષતિ. શું કહીએ છીએ? એની દળ ક્ષતિ. હવે આ દળ ક્ષતિના કારણે મતલબ કે દરેક પ્રોટોન ન્યુટ્રોન છે એ એના ન્યુક્લિયસમાં કાંઈક આટલી ઉર્જા સ્ટોર થયેલી છે કહેવાય ને. ડેલ્ટા એમ શું છે? દળનો ભૌતિક ક્ષતિ અને દળ શેમાં રૂપાંતર પામી ગયું છે? ન્યુટ્રોન પ્રોટોન ને પ્રોટોન ન્યુટ્રોનને નજીક લાવવામાં અને કંઈક ઈ ઉર્જા સ્વરૂપે એના ન્યુક્લિયસમાં સ્ટોર થઈ ગયેલી છે. તો આ ન્યુક્લિયસની અંદર રહેલી કુલ ઉર્જા છે એમ ગણતો યાદ. આ ન્યુક્લિયસની અંદર રહેલી કુલ ઉર્જા છે. તો ન્યુક્લિયસમાં એક પ્રોટોન દીઠ કેટલી ઉર્જા રહેલી છે એ જાણવું હોય તો કે ન્યુક્લિયસની અંદર રહેલા એક પ્રોટોન કે એક ન્યુટ્રોન દીઠ રહેલી ઉર્જાને એની EBN ઉર્જા કહેવાય. શું કહેવામાં આવશે? એની EBN ઉર્જા. તો EBN થશે EB/A, અથવા તો તમે આમ કહી શકો કે EBN તમારે થશે ડેલ્ટા mc²/A. હવે A છે શું છે? કુલ પરમાણુ દળ. મતલબ A બરાબર मान લે છે ને, A બરાબર આપણને ખબર છે કે A શું થાય છે? નંબર ઓફ પ્રોટોન પ્લસ નંબર ઓફ ન્યુટ્રોન. મતલબ એક ન્યુક્લિયોન દીઠ ન્યુક્લિયસની અંદર રહેલા એક કણને આપણે નામ આપીએ ન્યુક્લિયોન. તો એક ન્યુક્લિયોન દીઠ કેટલી ઉર્જા રહેલી છે? તો કે EB/A જેટલી રહેલી છે. મતલબ એક પ્રોટોનને
જો તમારે એક પ્રોટોનને દૂર કરવો હોય તો આટલી ઊર્જા આપવી પડે, અથવા તો એક ન્યુટ્રોનને દૂર કરવો હોય તો પણ આટલી ઊર્જા આપવી પડે. જો કુલ આટલી ઊર્જા આપી દેશો ને તો એના દરેક પ્રોટોન અને દરેક ન્યુટ્રોન છે છૂટા પડી જશે, જે આપણે આગળ જતા ન્યુક્લિયર વિખંડન અને ન્યુક્લિયર સંયોજનની અંદર ભણવાના છે. કહેવાનો મતલબ શું કે Eb છે ઊર્જા છે એવું છે ન્યુક્લિયસની અંદર સ્ટોર થયેલી કુલ એનર્જી છે. જ્યારે Ebn છે એવું છે એક ન્યુક્લિયોન દીઠ, એક પ્રોટોન દીઠ કે એક ન્યુટ્રોન દીઠ, એક પ્રોટોન કે એક ન્યુટ્રોન કેટલી બંધન ઊર્જાથી જકડાયેલો છે એ ઊર્જા કહેવાય. બરાબર? તો Eb અને Ebn વચ્ચેનો ખાસ સંબંધ સારી રીતે સમજો કે જ્યારે અમુક સંખ્યાના ન્યુટ્રોન અને પ્રોટોનને ભેગા કરીને અમુક વિદ્યુતભાર અને દળ ધરાવતા ન્યુક્લિયસની રચના કરવામાં આવે છે તો તે પ્રક્રિયામાં ઊર્જા Eb વિમુક્ત થશે. Eb ઊર્જાને ન્યુક્લિયસની બંધન ઊર્જા કહે છે. જો આપણે ન્યુક્લિયસને તેના ન્યુક્લિયોનમાં વિભાજિત કરવો હોય તો આપણે કુલ Eb જેટલી ઊર્જા તે કણને પૂરી પાડવી પડે અને Ebn Eb/a જેટલું થશે. પણ આ ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ દોરવામાં આવે તો કંઈક વિચિત્ર મળે છે. જુઓ 30 થી 170 સુધી છે ને એ ઊર્જા સતત વધતી જાય છે, પછી આગળ જતા છે ને ઘટતી જાય છે. કેમ કે આપણને ખબર છે કે પરમાણુ ક્રમાંક વધે તો ઓબ્વિયસ વાત છે પરમાણુ દળાંક વધશે. પરમાણુ દળાંક વધશે તો Ebn ઘટવી જોઈએ કે નહીં? પણ એની બદલે Ebn ઘટવાને બદલે અહીંયાથી Ebn જો વધે છે. તો ખાસ પોઈન્ટ આપણે નોટ કરી લઈએ કે વચગાળાના દળાંક કે જેનું મૂલ્ય 30 કરતા મોટું અને 170 કરતા નાના ધરાવતા ન્યુક્લિયર માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઊર્જા Ebn લગભગ અચળ છે, એટલે કે ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંક પર આધારિત નથી. આવો વક્ર Ebn નું મહત્તમ મૂલ્ય 8.75 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ પર ન્યુક્લિયન દર્શાવે છે. જે a બરાબર 56 માટે મળે છે તો a બરાબર 238 માટે Ebn નું મૂલ્ય 7.6 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ પર ન્યુક્લિયન મળે છે. તો હલકા ન્યુક્લિયસ અને ભારે ન્યુક્લિયસ માટે Ebn નું મૂલ્ય નાનું હશે. આ એક પોઈન્ટ છે ખાસ આપણે અહીંયા નોટ કરી લેવો જોઈએ કે ભાઈ 30 કરતો મોટો પરમાણુ ક્રમાંક અને 170 કરતા નાના પરમાણુ ક્રમાંક માટે Ebn લગભગ બરાબર કેવું રહેશે? Ebn અચળ રહેશે. ખાસ યાદ રાખવાનું છે આ વસ્તુ. અને ન્યુક્લિયર બળની ચર્ચા કરીએ. મેં કીધું એની જેમ ન્યુક્લિયસની અંદર પ્રોટોન છે, ઘણા બધા પ્રોટોન છે અને ન્યુટ્રોન છે. તો પ્રોટોન વચ્ચે તો કંઈક કુલંબીય અપાકર્ષણ લાગતું હશે, કંઈક દળ છે એટલે ગુરુત્વાકર્ષી બળ લાગતું હશે. ન્યુટ્રોન છે તો ન્યુટ્રોન વચ્ચે કંઈક ગુરુત્વાકર્ષી બળ તો લાગતું હશે ને. તો આ ગુરુત્વાકર્ષી બળ અને આ કુલંબીય બળ કરતા પણ એક મોટું બળ કે જેને આપણે કહીએ છીએ ન્યુક્લિયસ બળ. તો ન્યુક્લિયસ બળ છે સૌથી મોટું છે, એના કારણે થઈને તે ન્યુક્લિયસની અંદર આ બધી વસ્તુ જકડાઈને રહી શકે છે ભાઈ. જો ન્યુક્લિયસ બળ ન હોય અને ન્યુક્લિયસ બળ શેના કારણે આવતું છે? આ ઊર્જાના કારણે. આટલી ઊર્જા છે એને જકડી રાખે છે, જેના કારણે આ બધા અણુઓ છે એકબીજાની સાથે એકદમ અટેચ થઈને ટટ્ટા થઈને રહી શકે છે. તો આ બળ જે આવ્યું એ ક્યાંથી આવ્યું? Ebi અથવા તો Eb જેટલી ઊર્જામાંથી. જ્યારે તમે ન્યુક્લિયસના પ્રોટોન કે ન્યુટ્રોનને ભેગા કરો છો ત્યારે તમે કંઈક Eb જેટલી ઊર્જા આપો છો, એના કારણે ભેગા થાય છે અને એની સાઈઝ ન્યુક્લિયોનની સાઈઝના સરખામણીમાં આવે છે, ત્યારે ન્યુક્લિયોન બન્યો એમ કહેવાય. તો એ બળ જે છે એ અમુક અંતર સુધી છે ને, જો અહીંયા જો R0 એની સ્થિતિ ઊર્જા ઓછામાં ઓછી છે, R0 કરતા ઓછા અંતરે એની સ્થિતિ ઊર્જા ખૂબ વધારે છે અને R0 કરતા વધુ અંતરે એની સ્થિતિ ઊર્જા લગભગ બરાબર કેવી છે? અચળ થઈ જાય છે. મતલબ ત્યાંથી અપાકર્ષી બળ લાગવાની શરૂઆત થઈ જાય છે. મતલબ એવું કહી શકીએ કે R0 જેટલું અંતર જે છે એ અંતર આપણા ન્યુક્લિયસના પ્રોટોન કે ન્યુટ્રોન પ્રોટોન વચ્ચેના અંતરની વાત કરે છે. તો એટલી વાત એક નોર્મલ ન્યુક્લિયસ વિશેની બધી વસ્તુઓ છે એ લગભગ અહીંથી ઓલમોસ્ટ તમને ખબર હોય છે. ખાસ તો બંધન ઊર્જા અને દળ ક્ષતિ ઉપર વધારે ફોકસ આપવાનો છે. છોકરો, બંધન ઊર્જા અને દળ ક્ષતિ સરખી સમજાઈ ગઈ હશે તો પછી બીજી કોઈ વસ્તુની અંદર પ્રોબ્લેમ થશે નહીં. હવે આપણે આવી છીએ રેડિયો એક્ટિવિટી. આપણને ખબર છે ભાઈ કે દરેક પરમાણુ છે કે દરેક ન્યુક્લિયસ છે એ
પોતાનામાંથી કંઈક અમુક સમયે અમુક ટાઈપ ઓફ એનર્જી છે ને એ પ્રોડ્યુસ કરતો જાય છે, અમુક એનર્જી રિલીઝ કરતો જાય છે, જે યુએચ બેક્વેરલે રેડિયોએક્ટિવ પદાર્થની શોધ કરેલી હતી. મેડમ ક્યુરીને પણ આપણે બધા ખૂબ સારી રીતે જાણીએ છીએ, જેણે અમુક ન્યુક્લિયસોમાંથી ઉત્પન્ન થતા રેડિયેશનની ચર્ચા કરી હતી. તો આ જે રેડિયેશન છે એ કેવા પ્રકારનું છે? તો કે આ રેડિયેશન છે કોઈ પણ પરમાણુ છે અથવા તો કોઈ ન્યુક્લિયસ છે, પરમાણુ તો ન બોલી શકાય, કોઈ ન્યુક્લિયસ છે એ કોઈ રેડિયેશનનું ઉત્સર્જન ક્યારે કરી શકશે? તો કે આ રેડિયેશન છે એ કુલ 3 પ્રકારનું રેડિયેશન છે: આલ્ફા, બીટા અને ગામા. તો કોઈ ન્યુક્લિયસ આલ્ફાનું ઉત્સર્જન કરતો હશે, કોઈ ન્યુક્લિયસ છે બીટાનું ઉત્સર્જન કરતો હશે, તો કોઈ છે એ ગામાનું ઉત્સર્જન કરતો હશે. તો જે આ કણો જે છે આલ્ફા અને બીટા અને ગામા, એ જે કણોનું ઉત્સર્જન છે એ ઉત્સર્જનનો દર શું હોય છે? એ ઉત્સર્જનને કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું? તો કે એ ઉત્સર્જન માટે ln n/n0, n છે શું છે? વિભંજન થયેલા ન્યુક્લિયોન્સની સંખ્યા, અને n0 છે શું છે? મૂળ ન્યુક્લિયોન્સની સંખ્યા. મતલબ કે કોઈ એક એમ કહેતું કે યુરેનિયમનો એક અણુ છે, એમાં રહેલો એક ન્યુક્લિયોન્સ છે, એ એક ન્યુક્લિયોન 2 વર્ષે એક આલ્ફા કણનું ઉત્સર્જન કરે છે. તો તમારી પાસે એનો ઉત્સર્જન દર જાણવો હોય તો તમે કઈ રીતે જાણી શકો ભાઈ? તો કે જો તમે આમ કહી શકો કે નંબર ઓફ ટોટલ mt is equal to n0 e raised to lambda t. જ્યાં લેમ્બડા છે એને શું કહેવામાં આવે છે? એનો ક્ષય નિયતાંક. શું કહેવામાં આવે છે? ક્ષય નિયતાંક. અને આને રેડિયોએક્ટિવિટીનો ચળઘાતાંકીય નિયમ પણ કહેવામાં આવે છે ભાઈ. અને જો એની રેડિયોએક્ટિવિટી વિશે જાણવું હોય તો રેડિયોએક્ટિવિટી r is equal to lambda n0 e raised to lambda t, અથવા તો તમે કહી શકો r is equal to r0 e raised to lambda t. તો જ્યાં લેમ્બડા છે એને કીધું એમ શું દેખાડે છે? એનો ક્ષય નિયતાંક. ક્ષય તો કેમ કે સ્વાભાવિક છે કે કોઈ ન્યુક્લિયસમાંથી એકાદો કણ દૂર થતો જશે તો ન્યુક્લિયસનું શું થાય છે? ક્ષયન થાય છે. ન્યુક્લિયસ ખવાતો જાય છે, ક્ષય પામતો જાય છે. તો દરેક ન્યુક્લિયસ છે એનો ક્ષય નિયતાંક કંઈક અલગ અલગ હોય છે. કેમ કે દરેક છે એ એક સરખા સમયમાં એક સરખા અણુમાં અને એક સરખા નંબર ઓફ કણ છે એ કઈ દૂર નથી કરતો, અથવા તો એક સરખા ટાઈપ ઓફ કણ એ દૂર નથી કરતો. તો આનો મતલબ એમ થાય કે જે રેડિયોએક્ટિવિટી જે છે એ r = n0 છે. તો n0 તો અચળ રહે કોઈ પણ માટે, અને લેમ્બડા છે યુરેનિયમ લીધું હોય તો યુરેનિયમ માટે અચળ દ્રવ્યમાં લેવાનું છે. તો r = r0 e raised to lambda t. જ્યાં n છે શું દેખાડે છે? નંબર ઓફ ન્યુક્લિયોન્સ દેખાડે છે. ખાસ યાદ રાખજો, n છે શું દેખાડે છે? નંબર ઓફ ન્યુક્લિયોન્સ દેખાડે છે. હવે એના આધારે ન્યુક્લિયસના ચળઘાતાંકીય નિયમના આધારે જ કોઈ પણ રેડિયોએક્ટિવ પદાર્થની અર્ધ આયુકાળ જેને આપણે t 1/2 ટાઈમ કહીએ છીએ અથવા 1/τ1/2 કહીએ છીએ, તો એ τ 1/2 = રહે 0.693 અપોન લેમ્બડા જેટલો થશે. મતલબ આટલા સમયમાં ઈ પદાર્થ છે જે પદાર્થનો ક્ષય નિયતાંક લેમ્બડા જેટલો હોય એનું સરેરાશ અર્ધ આયુ એ 0.693 લેમ્બડા જેટલું થશે. મતલબ કે ત્યાં સુધીમાં એની અંદર રહેલા 50% ન્યુક્લિયોન્સ છે એનું ક્ષયન પામી ગયું છે. મતલબ એની અંદર રહેલા 50% ન્યુક્લિયોન્સ છે એ એક કણનું ઉત્સર્જન કરી ચૂક્યા છે. તો એને આપણે એનો સરેરાશ અર્ધ આયુકાળ કહીએ છીએ, બરોબર, જેને આપણે tau 1/2 કહીએ છીએ. એની પછી આપણે જોઈએ કે જુદા જુદા પ્રકારના ક્ષયની અંદર સૌથી પહેલો મારા માટે ક્ષય આવે છે એ છે આલ્ફા ક્ષય. હવે એક વસ્તુ યાદ જ હોવી જોઈએ, આલ્ફા = હિલિયમ થશે. આલ્ફા = શું થશે? હિલિયમ થશે. તો જ્યારે કોઈ ન્યુક્લિયસમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થાય છે તો એનો મતલબ એ થાય કે ઈ ન્યુક્લિયસના પરમાણુ ક્રમાંકમાં 2 જેટલો ઘટાડો થશે અને પરમાણુ દળાંકમાં 4 જેટલો ઘટાડો થશે. એની બેઝિક પદ્ધતિ લખવી હોય તો તમે આમ લખી શકો કે જ્યારે કોઈ એક x કણ છે કે જેનો પરમાણુ ક્રમાંક z છે અને પરમાણુ દળાંક a છે, તો
तो જ્યારે એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન થયું, આલ્ફા કણનું ઉત્સર્જન થયું એટલે 2,4 તો વહી ગયો। તો સ્વાભાવિક છે કે જે અહીંયા સર્જાણેલો નવો વાય ન્યુક્લિયર છે, નવો વાય ન્યુક્લિયર છે એની અંદર શું થાય કે Z-2 થશે અને A-4 થશે કે નહીં? મતલબ કે કોઈમાંથી એક આલ્ફા કણ દૂર થશે તો આનો મતલબ સમજવાનો કે એના પરમાણુ ક્રમાંકમાં 2 જેટલો ઘટાડો થશે અને એના પરમાણુ ક્રમાંકમાં 4 જેટલો ઘટાડો થશે। અને આના આધારે તો આલ્ફા ક્ષય છે એની માહિતી આપણે ક્લિયર કરી। હવે એના પછી આપણે આગળ વાત કરવા છીએ બીટા ક્ષય। બીટા ક્ષય છે એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ભાઈ, એની પર ખાસ આપણું ધ્યાન આપવું કે બીટા ક્ષય છે એ બે પ્રકારનું થશે। બીટા ક્ષય છે એમાં એક ક્ષય બીટા પોઝિટિવ હશે અને એક ક્ષય છે એ બીટા નેગેટિવ હશે। હવે બીટા પોઝિટિવ ક્ષય છે એને આપણે પોઝિટ્રોન કહીએ છીએ। શું કહીએ છીએ? પોઝિટ્રોન। અને બીટા નેગેટિવ છે એને આપણે ઇલેક્ટ્રોન જ કહીએ છીએ। તમને એમ થશે કે ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન છે, ચલો ઇલેક્ટ્રોન તો સમજાય છે, તો પોઝિટ્રોન વળી શું છે? પોઝિટ્રોન એટલે બીજું કાંઈ જ નહીં થાય કે પોઝિટ્રોન એટલે ઇલેક્ટ્રોન જેટલો જ વીજભાર ધરાવતો પણ ધન અને ઇલેક્ટ્રોન જેટલો જ દળ ધરાવતો કણ કે જેને આપણે શું કહીએ છીએ? પોઝિટ્રોન। તો કે ભાઈ જ્યારે કોઈ ન્યુક્લિયસમાંથી આવા ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોનનું જોડકું બહાર ઇલેક્ટ્રોન કે પોઝિટ્રોન બહાર નીકળશે ત્યારે જે ઉત્સર્જન જે ક્ષય સર્જાશે એ ક્ષયને આપણે કહીએ છીએ બીટા ક્ષય। તો તમને એમ લાગતું હશે કે સાહેબ એ હું ફાંકા મારો છો, કઈ ન્યુક્લિયસમાંથી કે થોડું ઇલેક્ટ્રોન બહાર નીકળે, પણ ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળશે। કઈ રીતે બહાર નીકળશે? તો આપણે એને સમજીએ કે ભાઈ જ્યારે કોઈ ન્યુટ્રોન છે એ પ્રોટોનમાં રૂપાંતર પામે, ન્યુટ્રોન પોતે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ ધન વીજભાર સર્જવાનો તો ઓબ્વિયસ વાત છે કે એક ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે, તો ત્યાં પ્રક્રિયા બેલેન્સ થઈ જવાય ને કે ક્યાં ધન વીજભાર અને ઋણ વીજભાર અને એક એન્ટી ન્યુટ્રિનો। ત્યારે આ જે ઉત્સર્જન થયું છે એ ઉત્સર્જનને બીટા નેગેટિવ ઉત્સર્જન કહેવામાં આવે છે। એવી જ રીતે જ્યારે કોઈ પ્રોટોન છે એ ન્યુટ્રોનમાં રૂપાંતર પામશે તો હવે આગળ ન્યુટ્રોન છે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ, આ પ્રોટોન તો અહીંયા કેવો પોઝિટ્રોન હોવો જોઈએ તો જ પ્રક્રિયા વિદ્યુતભારની દ્રષ્ટિએ બેલેન્સ થઈ જાય, અને એક ન્યુટ્રિનો તો ત્યારે જે ઉત્સર્જન થયું એ ઉત્સર્જનને કહેવાય છે બીટા પોઝિટિવ ઉત્સર્જન। તો જ્યારે પ્રોટોન છે સોરી ન્યુટ્રોન છે એ પ્રોટોનમાં રૂપાંતર પામે ત્યારે બીટા નેગેટિવ ઉત્સર્જન કહેવામાં આવશે, અને જ્યારે પ્રોટોન ન્યુટ્રોનમાં રૂપાંતર પામે ત્યારે બીટા પોઝિટિવ ઉત્સર્જન થયું કહેવાય છે। તો આને સામાન્ય સમીકરણ લખો હોય આની જેમ તો લખીએ કે માનો કે ભાઈ કોઈ x પરમાણુ છે કે જેનો પરમાણુ ક્રમાંક છે પરમાણુ ભાર a છે, આમાંથી હું ઉત્સર્જન આનું ચલો માનો કે પહેલા કોઈ બીટા નેગેટિવ ઉત્સર્જન લો, બીટા નેગેટિવ ઉત્સર્જન એટલે અહીંયા જે કોઈ y પરમાણુ બન્યો છે એમાં ફેર પૂછ્યો જો ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતર થયો છે તો કુલ પરમાણુ દળ તો અચળ જ રહે ને, કે પરમાણુ દળ એટલે હું પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, તો પરમાણુ દળ તો કેવો રહેશે? અચળ જ રહેશે। તો ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતર પામ્યો છે તો અહીંયા નંબર ઓફ પ્રોટોન વચ્ચે મતલબ Z+1 થશે કે નહીં? આ બધું પ્રક્રિયા બેલેન્સની અંદર ખૂબ કામ લાગશે। બીટા નેગેટિવ ઉત્સર્જન મતલબ Z+1 થશે। એવી જ રીતે માનો કે બીજો કોઈ x પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક Z છે, પરમાણુ ભાગ a છે, એમાંથી માનો કે કોઈ ઉત્સર્જન બીટા પોઝિટિવ, તો બીટા પોઝિટિવ ઉત્સર્જનો છે મતલબ પ્રોટોન ન્યુટ્રોનમાં રૂપાંતર પામ્યો છે, તો પ્રોટોન ન્યુટ્રોનમાં રૂપાંતર પામ્યો છે તો y માં a તો અચળમાં અચળ જ રહેશે, એમાં કઈ ફેરફાર નથી। પ્રોટોન ન્યુટ્રોનમાં રૂપાંતર પામ્યો મતલબ નંબર ઓફ પ્રોટોન ઘટ્યા, નંબર ઓફ પ્રોટોન ઘટ્યા મતલબ Z-1 થશે કે નહીં? તો ન્યુક્લિયસની અંદર બીટા ક્ષયની અંદર વસ્તુ ખાસ યાદ રાખવાની છે, બીટા ક્ષય બે પ્રકારે થશે, બીટા પોઝિટિવ અને બીટા નેગેટિવ। આ બીટા પોઝિટિવ અને આ બીટા નેગેટિવ ની અંદર જે ઉત્સર્જન છે એ નેગેટિવ ક્યારે કહેવાય છે? જ્યારે ન્યુટ્રોન પ્રોટોનમાં રૂપાંતર પામ્યો છે। પોઝિટિવ ક્યારે કહેવાય છે? કે જ્યારે પ્રોટોન છે એ ન્યુટ્રોનમાં રૂપાંતર પામ્યો છે ત્યારે। અને એની પછીનો ત્રીજા ટાઈપનો જે ક્ષય છે એ તો બહુ સિમ્પલ અને સાદો છે, ગામા ક્ષય। ગામા ક્ષય ઊર્જા તફાવતના આધારે ઉત્સર્જન પામતા ફોટોનને
ગામા ઉત્સર્જન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇટ્સ બેસિકલી અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન. જ્યારે કોઈ રેડિયોએક્ટિવ પદાર્થ અલ્ટ્રાવાયોલેટ કિરણોનું ઉત્સર્જન કરે ત્યારે એને આપણે ગામા ક્ષય થયો તેમ કહેવાશે. ક્લિયર? તો આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગામા ક્ષય છે એને આયોજન થઈ શકે, કોઈને કાંઈ તકલીફ હોવી જોઈએ. હવે આપણે વાત કરીએ ન્યુક્લિયર ઉર્જાની અથવા તો ન્યુક્લિયર વિખંડનની. હવે ન્યુક્લિયર ઉર્જા અને ન્યુક્લિયર વિખંડનની ચર્ચા કરતા પહેલા આ ન્યુક્લિયર છે, જે આપણું ન્યુક્લિયસ જે કેન્દ્ર છે, એ કેન્દ્રની અંદર રહેલા દરેક પ્રોટોન અને ન્યુટ્રોન છે કે અમુક એનર્જીથી બંધિત છે, કારણ કે અમુક એનર્જીથી જકડાયેલા છે. જે ઉર્જાને આપણે અહીંયા ઈબી ઉર્જા કીધી, મતલબ આટલા ઇલેક્ટ્રોન્સ કેટલા પ્રોટોન છે એ અમુક ઈબી ઉર્જાથી કંઈક જકડાયેલા છે, જોડાયેલા છે. તો આ જે બંધિત ઉર્જા છે, આ બંધિત એનર્જી જે છે એ એનર્જીને કંઈક પાર કરવી પડશે. જો એને તોડવા હશે તો એ એનર્જીને પાર કરવા માટે કંઈક વધારાની બહારથી ઉર્જા આપવી પડે. પણ કઈ રીતે આપી શકે? તો કે જો ભાઈ આ એક ન્યુક્લિયસ છે, એની ઉપર કોઈ કણનો મારો ચલાવો તો આ ન્યુક્લિયસની અંદરથી કંઈક કણો છે એ છૂટા પડશે અથવા તો ન્યુક્લિયસ ફાટી જાય, ન્યુક્લિયસ ચીરાઈ જાય, જેમ કહેવાય. તો આની ઉપર હું મારો ચલાવી ઇલેક્ટ્રોન તો મારી ન કાંઈ, કેમ કે ધન ઋણ વિદ્યુતભારિત છે. પ્રોટોન તો પ્રોટોનનો મારી શકાય, કેમ કે એ ભાઈ ધન વીજભારિત છે. પણ ન્યુટ્રોનનો જો મારો ચલાવવામાં આવે, કેમ કે ન્યુટ્રોન વિદ્યુતભારની દૃષ્ટિએ કેવા છે? તટસ્થ છે. ન્યુટ્રોન વિદ્યુતભારની દૃષ્ટિએ તટસ્થ છે. એટલા માટે જ્યારે ન્યુટ્રોનનો અહીંયા અથડાશે, ન્યુટ્રોન અથડાશે એટલે શું કરશે? આ જે અણુ છે એની સ્થિરતા, આ ન્યુક્લિયસ છે એની સ્થિરતા ખોરવાશે. અને એ ન્યુક્લિયસની જે સ્થિરતા ખોરવાશે, એ ન્યુક્લિયસની સ્થિરતા ખોરવાના કારણે એ ન્યુક્લિયસ બીજા બે નાના નાના ન્યુક્લિયસોની અંદર વિભાજિત પામી જશે, જેને ન્યુક્લિયર વિખંડન કહેવાય. તો ન્યુક્લિયર વિખંડનની અંદર આપણે બેસિક વાતમાં થોડી ઝડપથી ચર્ચા કરી લઈએ કે ન્યુક્લિયર વિખંડન ક્યારે થયું કહેવાય. આ વસ્તુ છે ને ભાઈ, આ થિયોરિટિકલ ટોપિક છે જેને તમારે જસ્ટ વાંચી જ લેવાનો છે. આમાં બહુ વધારે પેલી વાત નથી કરવાની હતી. તો કે ભાઈ કોઈ એક ન્યુટ્રોન છે એને માનો કે યુરેનિયમ 9232 ઉપર નાખ્યો તો એના 9236 થઈ ગયો. ચલો બરાબર, 9236 થઈ ગયો. હવે આ જે યુરેનિયમ 9236 છે એ કાંઈ સ્ટેબલ તો છે નહીં. તો એ શું કરશે? એના બીજા બે ઘટક કણોની અંદર વિભાજિત પામી જશે. ઘટક ન્યુક્લિયસની અંદર જે એક છે Ba 56144 અને એક જે છે એ થશે Kr 3689 અને પ્લસ વધારાના 3 ન્યુટ્રોન વધે છે. તો આ જે વધારાના 3 ન્યુટ્રોન વધે છે ને, આ જે વધારાના 3 ન્યુટ્રોન, એની પાસે જે એનર્જી જે છે એ એનર્જીની ઉર્જાનું લેવલ છે એ ખૂબ જ વધારે છે. એ ઉર્જાનું લેવલ ખૂબ વધારે હોવાથી આ ન્યુટ્રોન છે એ પાછા કોઈ બીજા યુરેનિયમ સાથે અથડે છે. એ પાછા એમાંથી પાછા એક ચેઇન બનશે, એમાં પાછા 3 ઉત્સર્જાશે, એ પાછા કોઈ બીજા યુરેનિયમ સાથે અથડે છે. મતલબ કે જે આ ચેઇન છે એ સતત કેવી રહેશે? શરૂ રહેશે. અને જે આ સતત શરૂ રહેતી ચેઇન છે એના કારણે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા અસ્તિત્વમાં આવશે. અને આ જે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા આવે છે એ ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાને નિયંત્રણ કરવા માટે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કે જેની અંદર ખૂબ જ હાઈએસ્ટ એનર્જી ધરાવતા શું છે? ન્યુટ્રોન છે. ખૂબ જ હાઈ એનર્જી ધરાવતા ન્યુટ્રોન છે. એ ન્યુટ્રોનને કંઈક નિયંત્રિત કરવા પડે જો આ શૃંખલા પ્રક્રિયાને સતત શરૂ રાખવી હોય તો ન્યુક્લિયર રિએક્ટરની અંદર એક શીતકની રચના કરવામાં આવે છે, જે D2O સ્વરૂપે આપણે યુઝ કરીએ છીએ, અથવા તો D2O ના સળિયા અથવા તો આપણે ભારે પાણી, કે જેની મદદથી પાણીની મદદથી શું થશે કે જે આ જે ન્યુટ્રોન જે છે એ ન્યુટ્રોન કે જે કંઈક અમુક કાઇનેટિક એનર્જી ધરાવતા છે, તો એની જે કાઇનેટિક એનર્જી છે તો એ કાઇનેટિક એનર્જી તમને છે 3/2 kT સ્વરૂપમાં હશે.
તો આ જે 3/2 કેવિટી સ્વરૂપમાં રહેલી એનર્જી મતલબ આ ખૂબ જ ગરમ ઇલેક્ટ્રોન જે છે એ ગરમ ઇલેક્ટ્રોનને ઠંડા પાડી અને એની ઊર્જા છે એને લગભગ બરાબર બહારથી આપેલા ઇલેક્ટ્રોનની સોરી બહારથી આપેલા ન્યુટ્રોનની એનર્જી જેટલી એનર્જી કરવા માટે આવા શીતલની રચના કરવામાં આવે છે ન્યુક્લિયર રિએક્ટરની અંદર. ન્યુક્લિયર રિએક્ટરના ઘણા બધા વિડિયોઝ છે તમારી પાસે અવેલેબલ છે તે તમે ચેક કરી શકો તમને મળી જાય. તો ન્યુક્લિયર રિએક્ટરની અંદર આવા શીતકોની મદદથી આવા ન્યુટ્રોનને શાંત પાડવામાં આવે છે અને એ શાંત પડેલા ન્યુટ્રોનની મદદથી ફરીથી આની આ ચેન છે આનું આ જે સાયકલ છે એ સતત શરૂ રાખી અને કંઈક એનર્જી મેળવવામાં આવે છે અને એ એનર્જીને કોઈ વ્યવસ્થિત માધ્યમ દ્વારા બીજી ઉર્જાના સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે વિદ્યુત ઉર્જા કે બીજી કોઈ પણ ઉર્જાની અંદર. તો ન્યુક્લિયર વિખંડનની મદદથી આપણે જે ઉર્જા મેળવીએ છીએ એ ઉર્જા તો આપણા માટે કંટ્રોલેબલ છે અથવા તો આપણે એમ કહેવાય કે એને આપણે સારી રીતે હેન્ડલ કરી શકીએ છીએ. પણ એક પ્રક્રિયા છે જે ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા છે. ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા જે છે એને હેન્ડલ કરવી એટલી બધી ઈઝી છે નહીં. ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા જે છે એની ઉર્જા જે છે એને હેન્ડલ કરવી કાંઈ નાની મોટી વાત છે નહીં. ન્યુક્લિયર સંલયનની અંદર શું જોવા મળે છે? જો આ રીતની રચના હોય છે ન્યુક્લિયર રિએક્ટરની અંદર બે નિયંત્રક સળિયાઓ રાખેલા હોય છે જે ન્યુટ્રોનની ગતિને અવરોધે છે. એની ગતિ ઉર્જા અવરોધે છે એટલે એની ઉર્જા ઓછી થશે તો આગળ જતા અથડામણ છે એ પ્રોપર થશે અને ન્યુક્લિયર ચેન રિએક્શન સતત શરૂ થશે અને આ શક્તિની મદદથી કોઈ ટર્બાઇન કે ગમે તે વસ્તુ ફેરવવામાં આવે અને તમને વિદ્યુત ઉર્જા મળે. પણ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જે છે ને એ ખૂબ જ અઘરી વસ્તુ છે. કેમ કે જો ભાઈ ન્યુક્લિયર સંલયનની અંદર તમે શું કરો છો કે કોઈ એક હાઇડ્રોજન બે હાઇડ્રોજનને તમે ભેગા કરો એટલે તમને એમ થાય કે તમને મળશે એક ડ્યુટેરોન મળે છે અને એક બીટા નેગેટિવ મળે છે. તો આ જે બીટા નેગેટિવ મળે છે એની એનર્જી કેટલી છે તો કે એ એનર્જી બીટા નેગેટિવ અને પ્લસ વધારાની 0.42 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા મળે છે. તો આ જે 0.42 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા છે એ હેન્ડલ કરવી કાંઈ ઈઝી વસ્તુ નથી. ઇટ્સ અ વેરી હાર્ડ થિંગ. તમે સમજો ને 0.42 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ મતલબ ઇટ્સ અ હ્યુજ એનર્જી. ઈ એનર્જી છે એને જો પ્રોપર વેમાં ઢાળીએ તો આપણને ઘણો બધો ઉર્જાનો સારો સ્ત્રોત મળી રહે. પણ ઈ ઉર્જા છે એ આપણે હેન્ડલ કરી શકીએ એમ છીએ નહીં. એટલા માટે તે જો સૂર્ય છે એની સપાટી પર સૂર્યની અંદર શું ચલાવે એને આપણે લાકડા નહીં નાખવા જતું કે હળગ્યા કરે બરોબર કે એના સવારા અહીંથી સ્પેસ શટલમાં ટ્રક જોડીને લાકડા નહીં ઠલવા જતો તો સૂર્ય હળગતો રહે આપણને ઉર્જા મળતી રહે. સૂર્ય છે એની સપાટી ઉપર શું થાય છે બેઝિકલી આવી જ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓ થાય છે અને આવી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાઓના કારણે પ્રચંડ જે ઉર્જા ઉત્સર્જાય છે એ ઉર્જા અને એ ઉત્સર્જાયેલી ઉર્જાના કારણે ઉત્સર્જાતું રેડિયેશન જે આપણી સુધી સૂર્યપ્રકાશ સ્વરૂપે પહોંચે છે બરોબર. એટલે ખાસ એક વસ્તુ આપણે સમજવાની વસ્તુ ક્લિયર છે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે એને કંટ્રોલ કરવી અઘરી છે અને એ ઉર્જાને બીજી ઉર્જામાં કન્વર્ટ કરવી એ પણ અઘરી છે. એટલા માટે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા જે છે એને કંટ્રોલ કરવી આપણા માટે અઘરી છે. તો નિયંત્રિત તાપીય ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા એટલે તાપમાનના આધારે એટલે આ જ વાત થઈ છે કે નિયંત્રિત સંલયન પ્રક્રિયાઓમાં ન્યુક્લિયર બળતણને 10⁸ કિલો કેલ્વિન ઊંચા તાપમાન સુધી ગરમ કરીને સ્થાયી પાવર ઉત્પન્ન કરવાનો આદેશ હોય છે. આવા ઊંચા તાપમાને બળતણ ધન આયનો અને ઇલેક્ટ્રોનના મિશ્રણ રૂપમાં હોય છે. આટલું ઊંચું તાપમાન કોઈ પાત્ર સહન કરી શકે તેમ ન હોવાથી આ પ્લાઝમાને બંધિત કરવું મતલબ કેદ કરવું એ ખૂબ જ મોટો પડકાર છે. ભારત સહિત વિશ્વમાં ઘણા દેશોમાં આ અંગેની ટેકનિક વિકસાવી રહ્યા છે. જો સફળ થાય તો સંલયન રિએક્ટરો માનવજાતને લગભગ અમર્યાદિત પાવર પૂરો પાડી શકે. મતલબ સંલયન પ્રક્રિયાઓની મદદથી તમે ખૂબ જ વિશાળ પ્રમાણમાં ઉર્જા મેળવી શકશો. પણ
કેમ કે ત્યારે ઉત્સર્જાતી ઉર્જા છે એનું તાપમાન 10⁸ કેલ્વિન જેટલું છે. તો તમે કયા પાત્રની અંદર 10⁸ કેલ્વિન જેટલું તાપમાન સહન કરી શકે એવી એનર્જીને સ્ટોર કરી શકો? જે હજી સુધી તો કઈ ધ્યાનમાં છે નહીં. એટલા માટે ન્યુક્લિયર સમલયન પ્રક્રિયા છે એ પ્રેક્ટિકલી સમજી શકાય એવી વસ્તુ છે, પણ એની એનર્જી જે છે એનું મૂલ્ય ખૂબ જ વધારે હોવાથી એને આપણે કંટ્રોલ, એને મોટેટ કે એને મોનિટર કરી શકતા નથી. ક્લિયર? તો ન્યુક્લિયરની અંદર આ અમુક વસ્તુઓ છે એને ખૂબ સારી રીતે સમજી લેવાની છે. ખાસ ન્યુક્લિયરમાં ચરઘાતાંકીય નિયમ અને આલ્ફા, બીટા અને ગામાના અક્ષર અને વિખંડન પ્રક્રિયાઓ, સંલયન પ્રક્રિયાઓ છે જસ્ટ વન ટાઈમ વાંચી લેવી. પણ મેઇન મહત્વની વસ્તુ શું છે કે આલ્ફા, બીટા અને ગામાનો જે ક્ષય છે એ ક્ષયના આધારે તમને રિએક્શન બેલેન્સ કરવાનું કહેશે. તો એ રિએક્શન બેલેન્સ કરતા જે છે એ આપણને ખૂબ સારી રીતે આવડવું જોઈએ ભાઈ. હવે એટલે એ રિએક્શન બેલેન્સ ચરઘાતાંકીય નિયમના આધારે કોઈ પણ અવર્ધાયું કે રેડિયો એક્ટિવિટી કે વિભંજન દર કે અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા અને બધી વસ્તુનો ખ્યાલ છે એવો ક્લિયર હોવો જોઈએ. બરોબર ભાઈ? તો તમારા 12મા ધોરણના ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસની ઓલમોસ્ટ ઉપર આવજો. બાકી તો થિયરીના ડીપમાં જાવ એટલું ઓછું છે, કેમ કે તમને ખબર છે કે ઘણી બધી વસ્તુને જો નાના લેવલથી પકડવામાં આવે ને તો ખૂબ જ લાંબી વાત થઈ છે, જે અત્યારે એઝ અ ક્રેશ કોર્સની અંદર આઈ ડોન્ટ થિંક સો પોસિબલ નથી. બરોબર? અને ઓલમોસ્ટ ઘણા બધા એમસીક્યુ તમે સોલ્વ કરેલા જ છે. તમે ખૂબ સારી રીતે એ બધી વસ્તુ ભણી જ ચૂક્યા છો, એટલે એકની એક વસ્તુ વારંવાર રિપીટ કરવી આઈ ડોન્ટ થિંક સો કાંઈ વેલિડ કે નહીં. બરાબર? તો ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસને આપણે અહીંયા સુધી રાખીએ ભાઈ. એન્ડ આઈ હોપ કે તમે બધા નીટ જેડબલ્યુ જેવી એક્ઝામની અંદર ખૂબ જ સારા એવા રેન્ક લાવી અને તમારા પેરેન્ટ્સના નામ રોશન કરો એવી પ્રાર્થના. ઓકે ભાઈ? એન્ડ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. કોઈ ટેન્શન લેવાનું નથી, શાંતિથી બિંદાસ પેપર ભણવા જવાનું છે. આપણે બધું જ ભણેલા છીએ, આપણને બધું ખબર છે. બસ જસ્ટ એક્ઝામ વખતે થોડુંક રિલેક્સ થઈને શાંતિથી વિચાર કરી શકવાનું છે, કેમ કે કોઈ વસ્તુ નવી નહીં હોય. બસ જસ્ટ એને જોવાનો નજરિયો નવો હશે. ઓકે ભાઈ? સો વિશ યુ બેસ્ટ ઓફ લક.